નાના બાળકના મમ્મી પપ્પાઓને હેલો. જન્મથી 7-8 વર્ષ સુધીના બાળકના મગજ ઉપર મોબાઈલની કઈ રીતની અસરો થાય છે એની આજે વાત કરું. બાળકનું જ્યારે જન્મ થાય છે ત્યારે જે મગજ હોય છે એ ખાલી હોય છે, કોરી પાટી જેવું હોય છે. એમાં પ્રોગ્રામિંગ થવાનું બાકી હોય છે. બાળક જ્યારે 6 વર્ષનું થાય ત્યાં સુધીમાં એના મગજનું મેક્સિમમ પ્રોગ્રામિંગ થઈ જાય છે, 90% સુધીનું. આ અરસામાં એ કઈ રીતે થાય છે? આપણને જે 5 ઇન્દ્રિયો આપી છે ને, આંખ, કાન, નાક, જીભ અને સ્કિન, આનાથી બાળક બહારથી જે પણ કંઈ નવું જુએ છે, સાંભળે છે, ટેસ્ટ કરે છે, સૂંઘે છે, એ બધામાંથી શીખતું જતું હોય છે, નોન સ્ટોપ શીખતું જતું હોય છે. અને એ શીખવાનું જ એના મગજમાં પ્રોગ્રામિંગના ભાગરૂપે સ્ટોર થતું જતું હોય છે, કે જેને લઈને આખી જિંદગી એને એ બધી ખબર પડે છે. હવે આ અરસામાં જ જો મોબાઈલ એના જીવનમાં દાખલ થઈ ગયો 1-2 વર્ષનું હોય ત્યારથી જ, તો એ આપણી આંખ કાનથી જે સાંભળે છે, જુએ છે, એ મોબાઈલમાંથી જોવાનું સાંભળવાનું એનું શરૂ થઈ જાય છે. એટલે એના મગજમાં એ બધો ડેટા સ્ટોર થાય છે. એને બહારની દુનિયામાંથી જે શીખવા, જોવા, જાણવાનું હતું એના માટેની એને તક ઘટતી જાય છે. એટલે એના મગજનું જે પ્રોગ્રામિંગ છે, આપણે કોઈ પણ કમ્પ્યુટરમાં પણ આ રીતે જ થતું હોય છે, એ જ રીતે આપણું મગજ પણ કામ કરે છે. કે એનું મગજ જે પણ બહારથી પકડે છે એનું મગજ એકદમ વાદળી જેવું હોય છે. વાદળી કેમ પાણીને એકદમ શોષે, એમ એનું મગજ ખાલી છે, નવું શીખવા માટે ઉત્સુક છે. એટલે એના મોબાઈલમાંથી ફટાફટ ખૂબ જ બધું એ ગ્રાસ્પ કરતું થાય છે અને એની આંખો મોબાઈલને જ જુએ છે. આંખો છે ને એ કનેક્શન થવા માટેનું હથિયાર છે. એનું મા સાથેનું કનેક્શન, હૃદયથી હૃદયનું જે કનેક્શન થતું હોય છે, એમાં એ બંનેની આંખો જ્યારે મળતી હોય છે ને ત્યારે એ જોડાણ થતું હોય છે. એવું જ એના પપ્પા સાથે અને દુનિયામાં બધા સાથે હોય છે. આ જોડાણ એનું મોબાઈલ સાથે થવા માંડે છે. એટલે મોબાઈલને પોતાની સાથે કનેક્ટ અનુભવવા માંડે છે. એને બીજા બધા સાથે કાંઈ લેવા દેવા રહેતી નથી. અને એ જોવે છે, સાંભળે છે, એ જ બધું સ્ટોર થવાથી એના મગજમાં જે પ્રોગ્રામિંગ ઘડાશે એ પ્રોગ્રામિંગ મુજબ જ એનું આખું જીવન જીવવાનું છે. તો આપણે એ સમજવાનું છે કે એને બહારની દુનિયામાંથી સાચી વસ્તુઓની માહિતી મળે, એ સાચી વસ્તુઓ શીખે, એને રમતા, ચાલતા, દોડતા, કામ કરતાં શીખવાનું છે, એને બોલતા શીખવાનું છે, જે ખાવાની વસ્તુઓ છે કેવી છે, એમાંથી શું મળે છે, એ બધું જાણતા જોતાં અને એના પ્રત્યેની રુચિ કેળવતા શીખવાનું છે. એને લોકો સાથે સંબંધ બાંધતા શીખવાનું છે. આનું આગળ ઉપર ભણવાનું છે, તો ભણવામાં એ કેટલું હોશિયાર રહે, તો એના માટેનો શીખવાનો આ જ પાયો છે. આ 6 વર્ષ સુધીના સમયમાં એને આજે બધું શીખવાનું છે. એની બદલે એના હાથમાં જો મોબાઈલ આવી જાય છે તો માત્ર ને માત્ર એમાં એ જોયા કરવાથી એના મગજમાં જે પહોંચે છે એ મુજબનું એનું પ્રોગ્રામિંગ થશે. મમ્મીઓ, પપ્પાઓ, તમે લોકો આની પરથી વિચાર કરજો કે તમારે બાળકને કઈ દુનિયા તરફ લઈ જવું છે અને એ મુજબ કેટલી હદે એના હાથમાં મોબાઈલ દેવો સેફ છે, સારો છે, એ હવે આપ પોતે જ નક્કી કરી શકશો. પ્લીઝ આના ઉપર ધ્યાન આપજો. આપના બાળક માટેનો પ્રેમ ખૂબ જ છે, તો એ પ્રેમ માટે થઈને પણ શું કરવું જોઈએ એના ઉપર વિચારજો.